સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ વિભાગ એ ની વાત કરું તો એની અંદર ગદ્ય વિભાગ છે, 2 માર્ક્સના જોડકા આપેલા છે, બરાબર। તો અહીંયા કુદરતી, તો તમારે કુદરતી પાઠવાળો જે છે એમાં તમારે નક્કી કરવાનું છે કે અહીં સામે શું આવશે, હાસ્ય નિબંધ આવે, લાભશંકર ઠાકર આવશે, લલિત નિબંધ આવશે, બરાબર। ત્યારબાદ સખી માર્કંડી, વાડી પરના વહાલા, સાલ સોતરા અને ગોટલા, તો આ તમને ચારે ચાર આપણે પાઠમાં ભણી ગયા છે, એટલે આનો આન્સર તમારે કમેન્ટ કરવાનો છે, મારે જોવું છે કેટલા વિદ્યાર્થીને આવડે છે, એકદમ ઇઝી છે। હવે આગળ જોઈએ બ નંબરનો પ્રશ્ન। તો વિદ્યાર્થી મિત્રો બ નંબરના પ્રશ્નની અંદર ટૂંકા પ્રશ્નો છે, દરેકના એક એક વાક્યમાં પ્રશ્નોના જવાબ આપવાના છે। આ તમારી પડખેના દીપડા ન રજાય તે વાક્ય કોણ બોલે છે એ તમારે લખવાનું છે। ત્યારબાદ બીજો પ્રશ્ન છે જંતુ જગતના દર્શન માટે કયો સમય વધારે યોગ્ય છે, તો કયો સમય આવશે તમને આવડવો જોઈએ, બરાબર। ન્યુયોર્કની ભોય ગાડીમાં કોણે સ્ત્રી દાક્ષિણ્ય દાખવ્યું। ચોથો પ્રશ્ન છે અરુણિમાએ કયો સંકલ્પ કર્યો હતો, આ તો તમને આવડવું જોઈએ, બરાબર, ખાસ તૈયાર કરી દેજો। ત્યારબાદ ક નંબરનો જે પ્રશ્ન છે ટૂંકા પ્રશ્નોના જવાબ આપો। વિદ્યાર્થી મિત્રો 2 ગુણના પ્રશ્નો છે, બરાબર, 3 લખવાના છે, એટલે કુલ 6 માર્ક્સના પ્રશ્નો છે। પહેલો પ્રશ્ન છે ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું, ખાસ તૈયાર કરી દેજો। બીજો પ્રશ્ન છે ડૉક્ટર અને નર્સમાં માનવતા કેમ જાગી ઉઠી। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 જે છે એ અથવામાં છે, 2માંથી કોઈ પણ એક પ્રશ્ન લખવાનો છે તમારે। દેવાશીએ બાબુને વિદાય આપતા શી શિખામણ આપી, અથવા તો તમારે એ પ્રશ્ન ના લખવો હોય તો બીજો પ્રશ્ન અથવામાં છે એ લખી શકો છો। નાનજીભાઈ મહેતાના જીવનના પંચશીલ સિદ્ધાંતો જણાવો। ત્યારબાદ સવિસ્તાર પ્રશ્નો જોઈએ વિદ્યાર્થી મિત્રો, 4 ગુણના પ્રશ્નો છે, 2 પ્રશ્નો લખવાના છે। પહેલો પ્રશ્ન છે મમતામયી મા તરીકે અમૃત કાકીનું પાત્ર નિરૂપણ કરો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ખાસ તૈયાર કરજો। બીજું છે સૌટાની મહેમાન ગતિનું વર્ણન કરો, તો આ 4 ગુણના પ્રશ્નો છે, બરાબર। હવે આગળ જોઈએ પદ્ય વિભાગ, વિભાગ બી। તો એની અંદર પહેલાં ટૂંકા પ્રશ્નો છે, એક એક વાક્યમાં પ્રશ્નોના જવાબ આપવાના છે, 4 માર્ક્સના છે, દરેકનો એક એક માર્ક્સ। પહેલો પ્રશ્ન છે અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટનું તખલ્લસ જણાવો। બીજું છે પછી સમળીઓ બોલ્યા કાવ્યનો સાહિત્ય પ્રકાર, આ તો તમને આવડવું જોઈએ, બધાના સાહિત્ય પ્રકાર અને લેખકનું નામ જે છે ખાસ તૈયાર કરી દેજો, 100% પરીક્ષામાં પૂછાશે। ત્યારબાદ ત્રીજું છે હાઇકુ કયા દેશનો સાહિત્ય પ્રકાર છે, આનો આન્સર કમેન્ટ કરજો વિદ્યાર્થી મિત્રો, એકદમ સહેલો છે। ચોથું છે નરસિંહ મહેતાની કર્મભૂમિ કઈ હતી, તો શું આવશે, આનો આન્સર પણ તમને આવડવું જોઈએ, એકદમ સહેલું છે। ત્યારબાદ કાવ્યપંક્તિ પૂર્ણ કરો, 2 માર્ક્સની કાવ્યપંક્તિ છે મારા સપનામાં આવ્યા, પછી આગળની ખાલી જગ્યા તમારે પૂરી કરવાની છે, દુવારિકાના સુબા। ત્યારબાદ છે ક નંબરનો પ્રશ્ન, જેની અંદર 2 ગુણના પ્રશ્નો છે, 3 લખવાના છે, બરાબર। પહેલો પ્રશ્ન છે આગને કોણ ઠાળી શકે છે। બીજું છે ગોવાળોમાં ગિરધર કઈ રીતે શોભે છે। ત્રીજો પ્રશ્ન છે જેમાં અથવામાં પ્રશ્ન છે, બરાબર, દાંત રંગાવ્યા બાબતે તેજમલ કયો ખુલાસો આપે છે, અથવા તમારે બીજો પ્રશ્ન લખી શકો છો, અથવામાં છે માતાની આંખોથી કવિ શું પ્રાપ્ત કરે છે। આગળ ડ નંબરનો પ્રશ્ન સવિસ્તાર છે, બરાબર, 4 ગુણના પ્રશ્નો છે। અહીંયા વાત કરીએ આપણે તો પહેલો છે રસ્તો કરી જવાના ગઝલમાં જોવા મળતી ખુમારી જણાવવાની છે, એટલે સવિસ્તાર એનું વર્ણન કરવાનું છે। બીજો પ્રશ્ન અથવામાં છે, 2માંથી તમે ગમે તે એક પ્રશ્ન લખી શકો છો। હોસ્ટેલમાં રહેતી દીકરીનું દ્રઢ મનોબળ, અથવા તો બીજો પ્રશ્ન છે પુત્રવધુનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું એમ કવિ શા માટે કહે છે। હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ આગળ વ્યાકરણ વિભાગની, ખાસ ધ્યાન રાખજો, વ્યાકરણ વિભાગમાં હું તમને એકદમ મસ્ત રીતે સમજાવીશ, જેથી તમને વ્યાકરણમાં કોઈ જ તકલીફ નહીં પડે, ધોરણ 9 ધોરણ 10માં, બરાબર, કોઈ જ તકલીફ નહીં પડે, ખાસ જોઈ લેજો। પહેલું છે શબ્દની જોડણી, તો પ્રતિબિંબની જોડણી કંઈક આ રીતે લખાશે, પ્રતિબિંબ, આ પ્રતિબિંબની સાચી જોડણી આ રીતે થશે। ત્યારબાદ આશીર્વાદ, તો આશીર્વાદ આપણે આ રીતે લખીએ, આશીર્વાદ, બરાબર। ચલો આગળ સંધિ છોડો અને સંધિ જોડો, તો નયન, તો ન વત્તા અયન, ન વત્તા અયન। ત્યારબાદ રમા વત્તા ઈશ, તો શું થશે રમેશ, ક્લિયર। ચલો નીચે આપેલા તળપદા શબ્દના શિષ્ટ રૂપ આપવાના છે। આવરદા, આવરદા એટલે શું, મોકો, બરાબર, મોકો અથવા તો તક। ભો, તો ભોનો તળપદા શબ્દ શું થશે, ખાસ મને કમેન્ટ કરાવજો। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 4 જે છે એની અંદર સમાસ ઓળખાવાનો છે નર્મદા, તો નર્મદા દ્વંદ્વ સમાસ જે છે એ નહીં આવે, બરાબર, દ્વંદ્વ ના આવે, દીર્ઘુ ના આવે। ત્યારબાદ ઉપપદ સમાસ છે, બરાબર, તો શું આવશે ઉપપદ સમાસ। ત્યારબાદ વાત કરીએ શૈશવ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ, તો શૈશવનું મતલબ શું થાય ખબર, બાળપણ, બરાબર, બાળપણ આવશે, શું જવાબ આવશે બાળપણ।
હવે વિદ્યાર્થી મિત્રો છઠ્ઠો પ્રશ્ન, વિરોધી શબ્દો આપો. સ્નિગ્ધ, સ્નિગ્ધનું વિરોધી થશે કઠણ. પ્રશંસા તો નિરાશા, બરાબર. પ્રશંસાનું વિરુદ્ધ આપણે એમ પણ કહી શકીએ, આપણે કોઈની જે છે એ ઉડાવી, પ્રશંસાનું વિરુદ્ધથી ઉડાવી થઈ શકે, બરાબર. કોઈ પણ તમે લખી શકો છો. હવે અલંકાર ઓળખાવો. ખેતર ખેડીને કરો સીમ સુહામણી, ખેતર ખેડીને કરો સીમ સુહામણી. ત્યારબાદ ભગતનો અવાજ જોયો હોય તો વાંસળી જેવો, તો આ કેવું છે? અહીંયા કયો અલંકાર આવશે તમને આવડવું જોઈએ. જેવો જેવી જેવો આવે એટલે ઉપમા અલંકાર, અહીંયા ઉપમા અલંકાર છે, બરાબર. ત્યારબાદ ખેતર ખેડીને કરો સીમ સુહામણી, તો ખેતર ખેડીને સીમ સુહામણી કરવાનું છે એટલે આ જે છે એ રૂપક અલંકાર ના આવે. અહીંયા આપણે કર્મ અલંકાર જે છે લખી શકીએ છીએ. ઓકે, આનો આન્સર ખાસ મને કમેન્ટમાં જણાવજો વિદ્યાર્થી મિત્રો. ઘા દેવો, રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો. તો શું કરવું? ઘા દેવોનો મતલબ ઘા દેવો તો પ્રહાર કરવો. શું થશે? પ્રહાર કરવું. કહેવતનો અર્થ સમજાવો. 1 માર્ક્સનું છે. પારકીમાં જ કાન વિંધે, તો પારકીમાં જ કાન વિંધેનો મતલબ શું? બીજા પારકા હોય ને એ જ આપણને હેરાન કરે, બરાબર. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. બારસખાના ઉપલા લાકડા આગળ વહેતો છેડો. ત્યારબાદ લિંગ ઓળખાવો. આંખ, તો આંખ શામાં આવશે? પુલ્લિંગ આવશે. ખેતર, તે પણ પુલ્લિંગ આવશે, બરાબર. આગળનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીન ઉપર જોઈ શકો છો, બરાબર. કર્મણી વાક્યનો પ્રયોગ કરો. તો મનીષા રસોઈ બનાવે છે, તો મનીષાથી રસોઈ બનાવડાવી છે, અથવા તો મનીષાથી રસોઈ કામ થઈ રહ્યું છે, તો મનીષાથી રસોઈ બનાવી છે. પ્રેરક વાક્ય, તો બાળકો પ્રાર્થના કરે છે, તો બાળકો દ્વારા પ્રાર્થના કરાવાય છે. એનું પ્રેરક વાક્ય શું છે? બાળકો દ્વારા. ઓકે, હવે વાક્ય રૂપાંતર. નિષેધ વાક્ય બનાવો એટલે નકાર વાક્ય. કાબરી જીવે છે, તો શું થશે? કાબરી મરે છે, મરી ગઈ છે, બરાબર. એનું નિષેધ વાક્ય એ થશે કાબરી જીવતી નથી. ઉદ્ગાર વાક્ય બનાવો. તાજમહેલનું સૌંદર્ય સુંદર છે. ઉદ્ગાર વાક્યમાં છેલ્લે આવી રીતે નિશાની લખવાની છે, એકદમ ઇઝી છે. ચલો, સાદું સંયુક્ત સંકુલ વાક્ય જણાવો. તો ગોપાલ બાપાએ આંબા જાંબુડા અને ચીકુ વાવ્યા હતા. તો આ વાક્ય કયું છે? સાદું વાક્ય આવશે, સંયુક્ત આવશે કે સંકુલ આવશે? તો કેવું આવશે? સંકુલ આવશે, બરાબર. સંકુલ વાક્ય. પછી જ્યારે અરુણિમા દિલ્હી જઈ રહી હતી ત્યારે ટ્રેનમાં બદમાશો તેની ચેઇન ખેંચવાની કોશિશ કરી. તો આ કયું વાક્ય છે? સંયુક્ત વાક્ય. ક્લિયર? આગળ છે કાળ ઓળખાવો. તો 2 વખત આગળિયો સુંદી, તો આ કયો થયો? ભૂતકાળ. ઋષિ ધર્મ પત્નીને પૂછે છે, તો આ શું થયું? વર્તમાન કાળ. ક્લિયર? હવે આગળ વિદ્યાર્થી મિત્રો જોઈએ 16મા નંબરનો પ્રશ્ન. શબ્દ પરથી પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય. તો ગેરહાજર, તો પૂર્વ પ્રત્યય. ધાર્મિક, પર પ્રત્યય. ઓકે, ચલો આગળ. વિભાગ ડી અર્થગ્રહણ લેખનનો ભાગ છે. 4 માર્ક્સમાં તમારે અહીંયા વિચાર વિસ્તાર સ્પષ્ટ કરવાનો છે. ગમે તે ખાસ તૈયાર કરી દેજો, 4 માર્ક્સનું છે. ત્યારબાદ વિદ્યાર્થીઓ 2 નંબરનો જે પ્રશ્ન છે કે તમારી નાની બહેન લોકગીત સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરે છે, તો તેને અભિનંદન આપતો એક પત્ર લખવાનો છે. ત્યારબાદ બીજો 4 માર્ક્સમાં તમારી શાળામાં યોજાયેલ શિયાળુ રમતોત્સવનો તમારે અહેવાલ 100 શબ્દોમાં લખવાનો છે, એકદમ ચાલુ છે. ત્યારબાદ તમને ફકરા પરથી પ્રશ્નોના જવાબ શોધવાના છે. વૃક્ષો અન્યના સુખ માટે શું કરે છે? તો અન્યના સુખ માટે શું કરે છે? સાયો આપે છે. પછી નાશવંત કાયાની ઉપયોગિતા ક્યારે નકામી છે? તો ક્યારે નકામી છે? તો જ્યારે એ નાશવંત કાયાનો ઉપયોગ જ્યારે પરોક્ષ ન થવાનો હોય ત્યારે તેની ઉપયોગિતા શું? બરાબર. કોણ પ્રતાને પોતાના સદગુણો ત્યજતું નથી? તો એ તમે અહીંયા ફકરા પરથી શોધીને લખી શકો છો, એકદમ ચાલુ છે. અને આ ગદ્યગઢનો શીર્ષક તમારે કમેન્ટ કરવાનો રહેશે, બરાબર. ત્યારબાદ વિદ્યાર્થીઓ છેલ્લો જે પ્રશ્ન છે 8 માર્ક્સનો છે. કોઈ પણ એક નિબંધ લખવાનો છે. મારો યાદગાર પ્રવાસ, અથવા તો વિજ્ઞાન વરદાન કે અભિશાપ. તો વિજ્ઞાન વિશે એક નિબંધ છે, અથવા તો